હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત કરું છું. આજે આ દાંત કાઢી છે મારે, હું બોલું છું એ દાંત કાઢી છે. અત્યારે ફ્રેન્ડ કહેતા છે એક ને બે દિવસે પાછી આવી જાય છે. પણ આપણે એક ઓલામાં એવી સિટીમાં એટલે નજીક તે ઈ તે એટલે છે ને, એટલે ઉર્વીબેનને છે ને વેકેશન પૂરું થાય ને એ પહેલા છે ને અહીંયા આવી જ જાય 2-3 વખત આવી જશે ને પછી આવવાનો ટાઈમ નહીં મળતો, એટલે વેકેશન ખુલશે પેલા આવતી. તો મિત્રો છે ને, તો અત્યારે પાછા ઉર્વીબેન આવી ગયા છે અહીંયા, વિશુબેન અને ઉર્વી. કહું તો આ જો એનું બેગ લઈ આવી છે આરોઆર. અને છે ને પપ્પા છે ને અત્યારે છે ને મારો વિડીયો ચાલુ છે ને, તો એ આડી વાતો કરે છે. વિડીયો હા કમ્પ્લીટ થવા નહીં દે. હા કમ્પ્લેન નથી થવાની. અલગ અલગ વાતો કરે છે. જો મમ્મીની આવી છે તે બીડીની સુગંધ નથી ગમતી તમને? ઓલ બાજુ ગઈ ને તો સંડાસમ બાયણામાં જો બધે ઢીલા ઝીણા એટલામાં એના બાયણામાં આ બધો ખરા. એટલે પછી મેં કો આવ્યા ઝીણા નથી ને મિરખી જોયું તો હું આ ફેફસી નું ઈ પેપ્સી છે ને તો ગમે એની તેમ એમ- ધોઈને પછી પીએ છે, ઢીલી પડી જાય એટલે તો મિત્રો છે ને અત્યારે વાગી ગયા છે બહાર ને મેં કરી નાખ્યો છે સ્ટોક નંગનો. અને જો બધી લાઈટ કરીમાં જો હાય મને છે ને ઉર્વી રાતે તો મને સહેજે વિડીયો નથી ઉતારવા દેતા, કોઈ લાઈટ સારું કર. હું છે ને વિડીયો ક્યાં ઉતારું ખબર? રસોડામાં ના, ઠેર ચોકડીમાં. તો મિત્રો અમારે અહીંયા આવી છે ગરમી બહુ પડે છે ને પપ્પા તો મને બિલકુલ લાઈટ નથી કરવા દેતા. તો કોઈ વાંધો નહીં, આપણે આજો હું તારે કંઈ કેવું છે? ઈ હંતાઈ છે બોલ. નહીં તો કાંઈ વાંધો નહીં. વિસુ નથી ક્યારે જો મારું વિસુ આવી ગયો. તો મિત્રો જો આવશે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે મારે, કેમ કે વાગી ગયા છે 12 ને 10 થઈ ગઈ છે. એમાં છાઈસ પીધી. જો મિત્રો મમ્મીએ ડીશમાં ડૂચોડો વળ્યો તો. હા એકેલું ગોલા ઓલું નહોતું. મિત્રો જોવો મમ્મી આજે, કેમ કે આજે બનાવ્યા છે ઢોકળા બનાવ્યા છે, એટલે મમ્મીને છે ને ડૂચોડો વળે. મિત્રો અત્યારે છે ને બધાએ જમી લીધું, ખાલી હું જ બાકી છું, કેમ કે રસોઈ બનાવે એ છેલ્લે. કેમ કે આજે મારે ઢોકળા બનાવ્યા હતા, એટલે છે ને મારે છેલ્લે જમવાનો વારો આવ્યો. હવે એ બધા જોવો મિત્રો, બધા જમીન બેઠા છે. જોવો આ બધા બેઠા છો, આમ જોવો કેમ કે જો ઢોકળા બનાવ્યા છે ગરમ બનાવવાના, એટલે આપણી ડીશ બને છે, એટલે આપણે છે ને હવે જમવાનું બેસવાનું થાય છે. કેમ કે મસ્ત ઢોકળા કોને ભાવે મિત્રો, તો આવી જાઉં ઢોકળા જમવા. કેમ કે અત્યારે છે ને મજા તો આવશે, પછી પાણી પીવાનું જો ઓલું લાગે ઠંડુ પછી જો આવું ખાવીને તો ડાયરેક્ટ જમી જવાનું થાય. અમારે વિશુબેન જો, હવે વિશુ ફોન જોઈને તો આ થાકતી નથી. દાદા માંગે ત્યારે આપે. થાકી ગઈ ને? બેઠા થાકી ગઈ. ચલો મિત્રો અત્યારે છે ને મારે જમવાનું, કેમ કે જવાનું છે આપણે બહાર, એટલે આપણે છે ને જમીને કામ કરી સીધું બહાર જવાનું થશે આપણે. ચલો મિત્રો જમવા અમે રેડી થઈ ગયા છે ને. એમાં એવું છે કે ઉર્વીબેન ને બધા આગળ વહી ગયા છે, અમારા પાડોશીની બધા. તો અમે જાવી છીએ છે ને દર્શન કરવા જાવી છીએ, અમે દર રવિવારે જાવી છીએ, ક્યારેક જ મેળ ન આવે તો જ નથી જતા. તો મમ્મી રેડી છે ખરા તડકાના. ચલો જાવી. ચલો જય માતાજી. થઈ ગયા છો વિસુ બેઠી જો. હા જો આ બધા બેસી ગયા છે, કેમ કે આજે આખી ઘરેથી ઠેઠ આટલા બધા આવ્યા છે. હા વૈશાલી નો આવી. જો મમ્મી આગળ બેઠા છે, મમ્મી ને સુરજ આગળ બેઠા છે, મમ્મી અહીંયા ચારે બેઠા છે. પહોંચવા છીએ હવે. જોવી કેટલી ભીડ હશે. ભીડ તો હશે જ તે કાવ રે હોય જ તે બેઠા. આપણી જેમ બધા આવે અહીંયા, બધા આવે. જો ચોકલેટ આપી બાય. મિત્રો તો અત્યારે વાગી ગયા છે 7 અને જો હજુ મમ્મી ઊંઘતા છે, કેમ કે દર્શન કરીને આવ્યા ને તો બહુ તડકો લાગી ગયો હતો. તો છે ને બધા આવીને ડાયરેક્ટ સૂઈ જ ગયા. જો મમ્મી છે ને હજુ ઊંઘતા છે, પડ્યા જાગે છે જો ઊંઘતા.
ઊભા થાવ ઊભા, કેમ કે એ થાકી ગયા છે અને વાગી ગયા છે 7, એટલે 7 વાગે તો ધૂપ દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમારે આજે છે ને પ્રસાદી લેવા જવાનું છે આજે, એટલે છે ને જમવાનું બનાવવાની રજા છે, તોય આપણે સૂરજ હાટું તો બનાવવું જ પડશે. તો મોઢા ઉપરથી ખબર પડી છે કે કેટલો તડકો લાગી ગયો. મમ્મી હજુ ઉતારશે. તો મિત્રો જોવી હજુ 7 વાગે મમ્મીને જગાડવી. મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 10:30 અને અમે અત્યારે આજે તો છે ને જમવાનું બનાવવાનું નહોતું, અમારે સૂરજભાઈનું બનાવવું પડ્યું, કેમ કે એને નાઇટ ચાલુ હતી. અત્યારે છે ને આખું ઘર ખાલી છે, કેમ કે અત્યારે હું ને મમ્મી જ છીએ. જો પપ્પાએ વહી ગયા છે, કેમ કે એ કોમન પ્લોટને અહીંયા ખાટલા ઢાળ્યા હોય ત્યાં સુઈ જવાના છે, કેમ કે અહીંયા બધા સૂતા હોય છે, એમની ઉંમર જેવડા હોય ને એવડા. તો આજે છે ને અમે પંખો ચાલુ કરીને બેસી ગયા છીએ, કેમ કે આજે બહુ ગરમી થાય છે. ઓલરેડી હું 2 વખત તો મેં નાહી લીધું છે. જો મંદિરેથી આવ્યા ત્યારે નાઈને સૂઈ ગયા હતા, હવે અત્યારે નાવી 3 વખત તો થઈ જ જશે આજે. તો મમ્મી જો મમ્મી નાવાઈ ગયા છે, એટલે આ તો છે ને કપડાં કેટલા છે જો મિત્રો આજે અત્યારે જો મિત્રો એ જો મમ્મી નાઈને આવ્યા ને જો કપડાં જોવો. કપડાં તો ઠીક પણ પરસેવો બહુ વળે છે. આ તો તમે મોઢું નથી લું, પંખે જાશો એટલે મજા આવશે. તો બેસી જાય. જો મિત્રો અત્યારે છે ને બધાના 2 જોડી કપડાં અડધા ધોઈ નાખ્યા છે, અને મારે 2 જોડી છે. આજે આખો દીમાં મેં કેટલી વખત કપડાં બદલા, ધોવાય પડશે, કેમ કે આજે ઘર પડશે એટલો વળે ને એટલે રહી ન હોતા, એટલે નાઇટ ડ્રેસ ટી શર્ટો ને એવું પહેરી લેવાનું થાય છે. જો મમ્મી બેસી ગયા છે, મમ્મી જો પંખા નીચે બેસી ગયા છે, પવન ખાય છે. અત્યારે ગરમી એટલી છે ને તો ઘરમાં આવવાનું મન નહોતું થતું. મેં તો મમ્મી આવે પછી જાઓ, હવે તો હું મમ્મી જ છીએ. જોવી ક્યારે નીંદર આવે છે શું છે. જો મમ્મી જો પંખા નીચે બેસી ગયા. લાવો પંખો ફરતો છે ને ઓલો કર દો, સમજો. જો બહુ ગરમી લાગે છે મમ્મી. ગરમી ન સહન થાય, ઠંડી હોય ને તો ડબોરી પડ્યા રહે, ઓઢી લઈ, એનો કાંઈ ઉપાય થાય, આનો આપણો ઉપાય કંઈ નહીં, કઈ ન થાય. કંઈ ન થાય. ગરમીનો કોઈ ઉપાય નહીં તો નથી. પછી કામ શું કરે? હા આપણે કામથી 24 ચાલ કલાક પંખા નીચે રહી ગરમી કરતા તો કામ કોણ કરે? એને જીવવું જોવું. મેં જોયું. તો મિત્રો આવું છે જો અત્યારે પપ્પાએ વહી જઈશ 2 દી થબારા, તો અમે આપણે એકલા શું ઘર ખાલી છે. સૂરજની નાઇટ ચાલુ થઈ ગઈ છે, તો આપણે છે ને મસ્ત મજાનું ફ્રેશ થઈ જવાનું થાય છે. મમ્મી તો ફ્રેશ થઈ ગયા છે. આપણે રાખવાનો છે મમ્મી આ ટેબલ પંખો? કેમ કરવું? રાખવો હોય તો રાખશું. તો મિત્રો જો 2 જણ છીએ, 2 પંખા રાખશું એમ થાય છે. એવું છે મિત્રો. જો અત્યારે છે ને નંગઈ 4 બંડલ આવીને પડ્યા છે, પણ આપણે છે ને ગરમીના હિસાબે છે ને કર્યા નથી મેં, કેમ કે પપ્પા કે નથી કરવા, રહેવા દે ને એ કે સવારમાં કરી નાખશું. તો હવે સવારમાં કરવા પડશે મારે, કેમ કે આ ગરમી એટલી છે. ગરમી ઘરમાં આવવાનું મન જ નહોતું થતું. હજુ મમ્મી આવું છે મિત્રો. ચલો બાય મિત્રો. જો અત્યારે હું ને મમ્મી બેસે ને પંખા નીચે બેસી ગયા છે. પંખો નીચે તે ને સામે તે તો છે ને અહીંયા અત્યારે બેહવીને ત્યાં સરસ લાગે છે. પછી તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મમ્મી તમારે કહેવાનું છે મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મમ્મી જય શ્રી કૃષ્ણ કહી દીધા, તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.